સ્વાગત છે તમારા બધીનું એક નવા વિડીયોની અંદર। અત્યારે હું આવી ગયો છું કોડીનારની અંદર તમારા માટે મસ્ત મજાનો વિડીયો લઈને। અત્યારે અમે છીએ પટેલ આલુપુરી એન્ડ ખાવસાની અંદર કોડીનારની અંદર આખી યુનિક વસ્તુ લઈને આવ્યા છે। પ્યોર સુરતની વસ્તુ છે કોડીનારની અંદર। પહેલી વખત આ વસ્તુ તમને ખાવા મળશે ખાવસા અને આલુપુરી। એમની પૂરેપૂરી માહિતી બધી ડિટેલ અને પરફેક્ટ લોકેશન સાથે પૂરી ડિટેલ ભાઈ પાસે લેવડાવું છું। ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોમાં પૂરેપૂરા બન્યા રહેજો। ચાલો તમને અંદર જઈને ફૂલ મોજ કરાવીએ। ફાઇનલી મિત્રો આપણી સાથે છે શ્રી પટેલ આલુપુરી એન્ડ વેજ ખાવસાના ઓનર ભાઈ સાથે આપણે વાત કરશું ડિટેલ લેવું। ભાઈ પહેલા તમારું નામ કહી દો। મારું નામ વાઘેલા લાલજીભાઈ પાંચાભાઈ છે। બરાબર। અને હું અહીંયા કોડીનાર 10-12 વર્ષથી રહું છું। મૂળ મારું અડમતિયા ગીર। બરાબર। અને આ હું સુરત એક વાગ્યો હતો 2-5 દિવસ સુધી। અને જે શીખવાડવાળા છે મારા ગામના અડમતિયાના પટેલ સમાજના ભાઈ છે। બરાબર। તેને આપણને રાય દીધી અને કીધું તો પછી મને એમ થયું કે કોડીનાર વાળાને એક નવો ટેસ્ટ આપીએ। બરાબર। અને આપણે અહીંયા કેટલા સમયથી કોડીનારની અંદર ચાલુ છે? કોડીનારથી આ 4 કે 5 દિવસ થયા। બરાબર। 4 થી 5 દિવસ થયા। પબ્લિકનો કેવો રિસ્પોન્સ છે? આપણે પબ્લિક જે ખાઈને જાય છે તે એમ કહે કે કંઈક અલગ જ છે। બરાબર। અને આ તમે ક્યાંથી લાવ્યા છો? તો અમે એમ કહીએ કે સુરત। કારણ કે કોડીનારમાં પહેલી વખત છે તમારું જ સેટઅપ છે। બરાબર। અને આપણે ટાઈમિંગ શું છે? ટાઈમિંગ સવારે 11 થી માંડીને સાંજે 8 થી 8:30 વાગ્યા બરાબર। અને આ પરફેક્ટ લોકેશન કયું કહેવાય આપણે? આ લોકેશન અત્યારે કોડીનારમાં નવો પુલ કહેવાય પણ આને અંબુજા સરોવર કહેવાય। અંબુજા સરોવરની એક્ઝેક્ટ સામે નવો પુલ છે એની જ એક્ઝેક્ટ સામે અને તાલુકા પંચાયતની બિલકુલ બાજુમાં તમને ભાઈ જોવા મળી જશે। શ્રી પટેલ વેજ ખાવસા લારી ઉપર છે અને ફૂલ મોજ કરાવે છે। અને આપણી અહીંયા મળે છે હું એ કહી દો। આપણી ત્યાં વેજ ખાવસા મળે છે ને આલુપુરી મળે છે। બેની પ્રાઇસ શું છે એ અમારા દર્શકોને જરાક કહી દો। આપણે આલુપુરી 20 રૂપિયા રાખી છે અને ખાવસાના 30 રૂપિયા રાખ્યા છે। બરાબર। સુરતમાં અત્યારે 40-50 રૂપિયા છે। બરાબર। અહીં શરૂઆત છે શરૂઆત છે ને આપણે કોડીનારની પબ્લિકને ટેસ્ટ દેવાનો છે અને આપણે નામથી નથી વખણાવવાનું ખવડાવીને વખણાવવાનું છે। બરાબર। તો ભાઈ થેન્ક યુ। ફાઇનલ મિત્રો જો અહીંયા કસ્ટમર જમી રહ્યા છે આપણે એમને પૂછશું કેવું છે એમ ટેસ્ટિંગ। સાહેબ પહેલા આપણું નામ કહી દેજો ને। મારું નામ સોલંકી ભરત। શું મંગાવ્યું આપણે? મેં અત્યારે ખાવસા મંગાવ્યા છે। કેવા વેજ ખાવસા સરસ છે। સુરત જેવો ટેસ્ટ છે? સરસ છે ટેસ્ટ આવે છે। બરાબર। અહીંયા જો ઘણા ગ્રાહકો જમી રહ્યા છે ભાઈને આપણે પૂછશું ભાઈ શું મંગાવ્યું આપણે? ખાવસા। તમારું નામ કહી દેજો ને। વિશાલભાઈ। કેવા છે ખાવસા? મસ્ત આઈટમ છે એકદમ સુરતનો ટેસ્ટ। બહુ મસ્ત એક નંબર। રેગ્યુલર કસ્ટમર છે તમે? રેગ્યુલર જ્યાંથી ચાલુ થયો ત્યારના ચાલુ છે બરાબર નાસ્તામાં। તમારું નામ? પ્રતિક ચુડાસમા। કેમ છે? મસ્ત આઈટમ છે સુરતની સુરતની પ્રખ્યાત। એમ ને? બહુ મસ્ત આઈટમ છે એમ ખરેખર ખરેખર આવું હોય તો આવી શકે ને? હા અવાય જ ટેસ્ટ લેવા માટે અવાય જ તો એમને બી ખબર પડે કે શું આઈટમ છે। કેમ કે આ કોડીનારની નવી આઈટમ છે। કોડીનારમાં કોઈને ખબર જ નથી કે આ વસ્તુ શું છે। બરાબર। અત્યારે ચાખે તો એને ખબર। મેં ફર્સ્ટ ટાઈમ પહેલી વાર આ ચાખી છે। બરાબર। ત્યારે બી મને એવું કંઈક લાગ્યું કે નહીં છે આમાં કંઈક વસ્તુ ખાવા જેવી અને કંઈ હાનિકારક તો નથી। નહીં ખાવા જેવી વસ્તુ છે। બરાબર। બીજું કોઈ વસ્તુ કાચળ કુચળ ખાવાથી કંઈ ફાયદો નથી। બરાબર। આ વસ્તુ ખાવાથી બહુ ઉત્તમ બી છે અને મજા બી આવે છે અને કોઈ એવું કંઈ છે જ નહીં આમાં એવું। યુનિક આઈટમ છે ન્યૂ આઈટમ। આ સુરતની પ્રખ્યાત છે કોડીનારમાં પહેલી વખત છે। તારું નામ શું છે? ખાવસા કેવા લાગ્યા? મસ્ત। ગુજરાતી બોલ બેટા। મોટો મસ્ત છે તને ભાવે? હા બહુ ભાવે સારા છે ને? આ હું આવે છે પેલા? આ પેલા લીલા કાંદા આવે બરાબર।
એના લીલા કાંદાની હિસાબે ટેસ્ટ અલગ થઈ જાય. થઈ જાય, બરાબર. ગરમ સૂપ પડે ને એના માટે. બરાબર. અને આ બધું હોમમેડ જ છે કે આપણું? ના, એ આપણે સુરતથી ભાઈ મોકલાવે છે બરાબર. માલ. આ પાપડી, આ પાપડી, આ નૂડલ્સ, નૂડલ્સ, આ ટમેટા, કાંદા, આદુ અને લસણ બરાબર. ગ્રેવી આપણે ઘેર જ બનાવીએ છીએ. ગ્રેવી. હા, આ સુરતનો મસાલો છે, સ્પેશિયલ સુરતથી જ આવે. બરાબર. હા, સલાહ દીધી એ. મીડિયમ રાખવા કે તીખા? આ મીડિયમ જ રાખો ને. બારે સ્પાઈસી ખાવા હોય તો સીઝવાન ચટણી રાખીએ. બરાબર, હા. અત્યારે એ ટ્રેન્ડમાં છે ને એટલા માટે. બરાબર. અને આ સૂકું લસણ આવે છે. એના વગર તો સૂકું લસણ અલગ જ આવે. બરાબર. એ તો હોય જ કા. હા, તો ખાવસા ખાવાની મજા જ ના આવે. આવે બાપો. અને આ મેન એનો કિંગ રસો. હા, સૂપ. સૂપ ટાઈપ આવે. આમાં બધી સબ્જી આવે બરાબર. અને બટર એ આવે. અને આ ગરમા ગરમ હોય તો જ મજા આવે ખાવાની. બરાબર. પછી આવે લીંબુ લાસ્ટ. એ પણ આપણે હાથે નહીં નીસવાનું. હાઇજેનિકનું થોડું ઘણું ખ્યાલ રાખવામાં આવીએ તમારા માટે. હવે આ બની રહી છે આપણી આલુ પૂરીની ડીશ. મસાલો હા. કેવાનો છે? આ બટેટા વટાણાનો મસાલો છે બરાબર. અને એમાં બધી મરચાં ને એની ગ્રેવી ને આવે. આ કોકમ આવે. આ પણ સુરતથી આવે. કોકમ. એ પણ એ અમારા ભાઈ સુરતથી મોકલાવે. બરાબર. આ સુરતનો કોકમ છે જો. અને અહીંયા પબ્લિકને નથી ભાવતું કોકમ એટલે મીઠી ચટણી, એટલે આપણે સોસ રાખ્યો છે. બરાબર. આ સુરતથી જ આવે સેવાઈ. બરાબર. પછી આ કાંદા આવે આપણે. આ આપણી ડીશ ત્યાં ખરી. આ જોઈ શકો છો મિત્રો તમે, આ મસ્ત મજાનો એમનો ખાવસા આવી ગયો છે એકદમ ગરમા ગરમ. અને સૂપે આપીએ. આ સૂપ કેટલી વખત સૂપ આપો? 2-3 વખત સૂપ આપવામાં આવે. આ એમનું સૂપ છે, જોઈ લો. એની મસ્ત મજાનું ગરમા ગરમ છે. હવે આપણે પેલા ટેસ્ટ કર્યું. આપણે દર્શકોને કાંઈક આ નવું તમારા માટે ગોતીને અમે લાવ્યા જોરદાર. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી હોય એ બધાય આપણે નવું જ લાવીએ. હવે હું ઠંડુ થાય તો પેલા ટેસ્ટ કરું. ટેસ્ટ કરો ભાઈ. બહુ સારું છે. આની અંદર ખરેખર સૌથી પહેલો જો ફ્લેવર આવ્યો હોય ને તો જે કાંદા નાખ્યા ને એનો જોરદાર ફ્લેવર છે. બીજી બાઈટ લેવી લો, કારણ કે બહુ જોરદાર છે. કાંદા લસણનો એકદમ જબરદસ્ત ફ્લેવર આવવાનો છે અને બહુ મસ્ત છે. કોડીનાર વાસીઓ માટે તો આ યુનિક વસ્તુ છે, કારણ કે આ વસ્તુ ખાવા માટે તો લગભગ તમારે સુરત જવું પડે. જો અહીંયા મળતી હોય તો મોજ કરવાની ને. આ એમની આલુ પૂરી જો, તો આ એમની આલુ પૂરી છે મસ્ત મજાની. પહેલાં આપણા સબસ્ક્રાઈબરોને ભાઈ આ વસ્તુ ખાઈને ખરેખર આપણને સુરતની યાદ આવી ગઈ. અને ભાઈ પોતે સુરતથી શીખેલા છે. જો તમે પણ કોડીનાર આવતા હોય અથવા કોડીનારના હોય તો પહોંચી જજો નવાપુરની બાજુમાં પટેલ ખાવસાની અંદર. ફૂલ મોજ કરાવી દે ભાઈ. બધી ડિટેલ, બધી માહિતી તમને વિડીયોમાં આગળ મળી ગઈ હશે. હવે અમે આ બધું પૂરું કરીએ. આપણે મળીએ છીએ નવા લોકેશન સાથે, નવી મોજ સાથે, નવા ગામ સાથે. ત્યાં સુધી તમે સબસ્ક્રાઈબ કરતા જાઓ. મળીએ નવા વિડીયો સાથે.